બદામ કેરી શું ભાવ છે? 200 રૂપિયા કિલો. એક તો આજે છે શનિવાર અને જો અત્યારે અમે જઈએ છીએ બહાર, લગભગ તો જઈશું માધુપુરા મસાલા માર્કેટમાં. જોઈએ હવે ત્યાં શું ભાવ ચાલે છે મસાલાનો ને, તો તમને પણ બતાવશો આગળ વિડીયોમાં. હાલો તમને પણ લઈ જાય અમારી સાથે માધુપુરા મસાલા માર્કેટમાં. આ છે જમાલપુર દરવાજા. જમાલપુર દરવાજા અહીંયા છે જગન્નાથજી. શાક માટે આમ જવું છે બોલ, આમ લઈ લો. ના અહીંયા છે હસ્તી બીવીનો ગોખલો. અહીંયા બધા નાના બાળકોને દર્શન કરાવવા લઈ આવે છે. સ્વામિનારાયણ મંદિર રોડ અને જો અહીંયા બધું ફરસાણ મળે છે. સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસ છે. શનિવાર એટલે જો હનુમાન બાપા મંદિરે આરતી થાય છે. આ છે નગદલા હનુમાનજી મંદિર. પાછા અમે નીકળીએ છીએ અહીંયા ડબગરવાડમાંથી જ. આટલી મોટી છત્રી. ઢોલક ને છત્રી. ગામના ભજીયા મગનભાઈની પોસ્ટ. આ છે દરિયાપુર દરવાજો. જેલાવાડ. જય અંબામાં. અત્યારે અમે જઈએ છીએ માધુપુરા મસાલા માર્કેટમાં. જો અહીંયાથી આ માર્કેટ ચાલુ થઈ જાય છે. કાપડ બજાર છે. અહીંયા જો ચણિયા ચોળી, સાડી અને આ માતાજીના એના વસ્ત્રો પણ મળે છે. જો આ સીધી લાઈનમાં પૂરેપૂરી બજાર છે ને એ કાપડ બજાર છે. જો એકદમ સરસ સરસ ચણિયા ચોળી છે અહીંયા. અમે માધુપુરા મસાલા માર્કેટમાં ગયા હતા અને મરચાં, હળદર, ધાણા, જીરું, બધા મસાલા, ગરમ મસાલા, પછી ગોળ, ઘી, એ બધાનો વિડીયો એકદમ સરસ મજાનો ઉતારેલો છે. પરંતુ એ વિડીયો એડિટિંગ કરતાં વાર લાગે એટલે અત્યારે રાતના મારે મોડું થઈ ગયું છે. તો એ વિડીયો આવશે આવતીકાલે અને ખૂબ જ સરસ વિડીયો આવશે મિત્રો માધુપુરા મસાલા માર્કેટનો. તો તમે જરૂરથી જોજો. અને આ ખાલી તમને થોડુંક બતાવું છું માધુપુરા મસાલા માર્કેટનો કે આવા બધા મસાલા મળે છે ત્યાં. અને આ વિડીયો જો સારો લાગે ને તો મિત્રો લાઈક જરૂરથી કરજો. અત્યારે અમે આવ્યા છે મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સમાં અને અંદર જઈને બતાવું શું ભાવ છે. એકદમ સરસ ક્વોલિટીના મસાલા છે, તમને બતાવજો. દિલ્હી દરવાજા અને અહીંયાથી સીધા આવો ને એટલે અહીંયાથી સીધી માધુપુરા મસાલા માર્કેટ આવી જાય. સામે છે દિલ્હી દરવાજા. પૂરા મસાલા માર્કેટમાં જઈ આવ્યા અને અત્યારે આવ્યા છે અહીંયા ભાવનગરી ફરસાણ હાઉસમાં ફરસાણ લેવા. ભાવનગરીનું ફરસાણ એકદમ સરસ આવે છે. ક્વોલિટી એકદમ મસ્ત હોય છે. આ છે આટલી નાની કચોરી 400 રૂપિયા કિલો. બધું ફરસાણ છે અહીંયા ભાવનગરી ફરસાણ હાઉસમાં. ખાજલી 400 રૂપિયા કિલો. અહીંયાથી ફરસાણ લઈ લીધું છે અને અહીંયાનું ફરસાણ એકદમ સરસ આવે છે, મસ્ત આવે છે. એક વખત ટ્રાય જરૂર કરજો ભાવનગરી ફરસાણ. જો અમે જઈએ છીએ આજે પાછા કાલુપુર ફ્રૂટ માર્કેટમાં. જો તમને બતાવીએ કેરીનો શું ભાવ ચાલે છે અત્યારે, કારણ કે અહીંયા તો રોજે રોજ ભાવ બદલતો જ હોય છે. બદામ કેરી શું ભાવ છે? 200 રૂપિયા કિલો. એ કેરી શું ભાવ છે? કઈ 150 રૂપિયા. ગોલા કેરી છે 150 રૂપિયા કિલો. હા, તો બદામ આગળ ભાવ હતો બદામ કેરીનો 200 રૂપિયા કિલો અને ગોલા કેરીનો 150 રૂપિયા કિલો. ગયા અઠવાડિયા તો એ જ ભાવ છે.
આ છે કાલુપુર ફ્રૂટ બજાર. જો અહીંયા સવારના આવી રીતના ટ્રક ઉતરતા હોય. 80 રૂપિયાના કિલો. અહીંયા કોલા કેરી 120 રૂપિયા કિલો. સામે છે હનુમાન બાપાનું મંદિર. જય હનુમાન દાદા. શું ભાવ છે? 30 રૂપિયા કિલો તરબૂચ. આમ કેરી છે 200 રૂપિયા ભાવ છે અને આ છે ગોલા કેરી 150 રૂપિયા કિલો. કિલો ઈ કરો ને. કેરી છે 200 રૂપિયાનું પેકેટ. અને ડ્રેગન ફ્રૂટ ભૈયા 80 રૂપિયાનું એક. દ્રાક્ષ શું ભાવ છે ભૈયા? 160 રૂપિયા. અને કાળી 220 રૂપિયા કિલો. અત્યારે જો આવ્યા હતા અહીંયા કાલુપુર ફ્રૂટ માર્કેટમાં. કેરી લઈ લીધી છે. બદામ કેરી છે 200 રૂપિયાની કિલો અને ગોલા 150 રૂપિયાની કિલો. ચલો હવે જઈએ ઘરે. 500 કેરી છે 800 રૂપિયાનું બોક્સ. 15 નંગનું આવે. પેલી બધી એક જ છે. 5 નંગ છે. આ 800 રૂપિયાની પેટી અને આમાં 15 નંગ છે એ 800 રૂપિયા. 500 ની આ પેટી લઈ લીધી છે. બદામ 200 રૂપિયા કિલો છે. અને દાડમ શું ભાવ છે દાદા? 180 રૂપિયા કિલો. ચીકુ 100 રૂપિયા. 80 રૂપિયા ડઝન. એ શું ભાવ છે? કેરી ક્યારે આવ્યો? કેસર નહીં આવ્યો તો જુનાગઢમાં ઝાડમાં નહીં આવ્યો તો જો આ બધો ફ્રૂટનો ભાવ છે. ખરીદી કરવી હોય તો આવજો મિત્રો. કેરીની ખરીદી કરી લીધી છે. કેરી લઈ લીધી. હવે જઈએ ઘરે. જો પોરબંદર બાજુ હનુમાનગઢ છે ને એક્સપોર્ટ થાય કેરી આવડી મોટી કેસર કેરી. મને એક સબસ્ક્રાઇબર મિત્ર મળી ગયા છે. એમને વિડીયોમાં તો નથી આવવું પરંતુ એટલે એકદમ વધારે ખુશી થાય આપણને કે આપણને યુટ્યુબથી આપણને ઓળખે કોઈ એમ. તો મિત્રો જો બહાર ગયા હતા અને બહુ જ મોડું થઈ ગયું હતું. પછી ભાવનગરીનું ફરસાણ લઈ આવ્યા ને એમાં છે સંભારો અને મરચાં. તો ભાખરી બનાવી નાખી છે. ભાખરી, દૂધ અને પાપડીને આ બધું ખાઈ લેવાનું છે જો આજે. તો હાલો બધાય દૂધ અને ભાખરી ખાવા છે. ભાખરી બનાવી, મોટી મોટી ભાખરી બનાવી દીધી છે અને લઈ લીધું છે દૂધ. ને આ છે પાપડી ને આ છે ભાવનગરીના ગાંઠિયા. એકદમ મસ્ત ટેસ્ટ આવ્યો. અને પપૈયાનો સંભારો અને મરચાં. જો આવું બધું છે જમવાનું. જમી લઈએ. આજે તો ગયા હતા માધુપુરા મસાલા માર્કેટમાં. પછી એ આખી બજાર અમે ફર્યા, વિડીયો બનાવ્યો તો એમાં લેટ થઈ ગયું હતું. અને મસાલા લેવાના હતા તો હિંગ અને ધાણા લઈ આવ્યા છે. જીરું તો મારે છે એટલે જીરું લેવાનું નહોતું. અને મરચાંનું સેમ્પલ લઈ આવ્યા છે એ તમને બતાવીશ. અને પછી ગયા હતા કેરી લેવા. તો આવીને તો 9:30 વાગી ગયા હતા ઘરે પહોંચ્યા. તો પછી ફટાફટ જમવાનું બનાવ્યું. જમવામાં તો ભાખરીને જ બનાવી તો તમને બતાવ્યું છે વિડીયોમાં. જમી લીધું અને અત્યારે જો હું હવે વિડીયો એડિટિંગ કરીશ. હજી તો મારે શું વસ્તુ લઈ આવી એ બધી ખરીદીનો વિડીયો બનાવવાનો છે. પછી કામ કરવાનું છે, વાસણ કરવાના છે. એટલે એવું છે. 12 વાગી જશે આમને કે ખબર નહીં પડે. તો અત્યારે તો માધુપુરા મસાલા માર્કેટનો વિડીયો નહીં આવ્યા છે કારણ કે એ વિડીયો એડિટિંગ કરતાં થોડીક વાર લાગે. એટલે એ વિડીયો આવશે આવતીકાલે. અને આજનો વિડીયો આ સારો લાગે ને તો મિત્રો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. અને માધુપુરા મસાલા માર્કેટનો ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો છે. શું ભાવ ચાલે છે, કેવા મસાલા મળે છે એ બધું બતાવ્યું છે એમાં. તો એ વિડીયો આવતીકાલે જરૂરથી જોજો. અને આજે સૌથી વધારે આનંદ ક્યારે થયો ખબર છે? અમે કાલુપુર બજારમાં કેરી લેતા હતા ને ત્યાં એક બેન આવ્યા અને કે અમે તમારા વિડીયો જોઈએ છે અને શું ભાવ ચાલે છે એ બધી ખબર પડી જાય અમારે. કે જ્યારે લેવું હોય ને ત્યાં અમારો વિડીયો જોઈ લઈએ એટલે ખબર પડી જાય શું ભાવ મળે છે બધી વસ્તુ, ફ્રૂટ અને શાકભાજી. તો ત્યારે ખૂબ જ આનંદ થયો કે યુટ્યુબ થકી આપણને કોઈ ઓળખે છે એમ. તો એ બેન મારો આ વિડીયો જોતા હોય તો થેન્ક યુ સો મચ. અને તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર જે અમારો વિડીયો જોવે છે, લાઈક કરે છે, શેર કરે છે અને ખાસ કરીને કમેન્ટ કરે છે. એ બધાનો બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. જય માતાજી.